ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 9 વિષય સંસ્કૃત, પાઠ્યક્રમ 3 પરમ નિધાનમ. શ્રેષ્ઠ ખજાનો શું? પરમ નિધાનમ કહ. આ પાઠ રાજા ભોજ કે જે ધારા નગરીના એટલે કે હાલના મધ્યપ્રદેશના રાજા થઈ ગયા અને તેમની કુશળતા અને ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આ પાઠ્યક્રમની રચના કરવામાં આવી છે. આ બધી જ વાર્તાઓ ભોજ પ્રબંધ નામના જાણીતા એવા સંસ્કૃતના એક સંગ્રહમાં મૂકવામાં આવી છે. ભોજને પાત્ર તરીકે ઘણા બધા કવિઓએ લીધેલા છે. એ ફક્ત પોતાની વિદ્વત્તા પ્રગટ કરવા અને એક સંવાદાત્મક કથાને પ્રસ્તુત કરવા માટે થઈને રાજા ભોજને તેઓ પાત્ર તરીકે સમાવિષ્ટ કરતા. આ વાર્તાની અંદર આ નાટ્ય પ્રકાર છે. આ નાટ્ય પ્રકારની અંદર એક રાજા અને એક યુવક એટલે કે ભોજ રાજા અને એક ઘટપંડિત નામના યુવકની વચ્ચેનો જે સંવાદ છે ખૂબ જ દિલચસ્પ છે, થોડું રમૂજ પણ છે અને એની સાથે સાથે આપણને શીખવા મળે છે કે સૌથી શ્રેષ્ઠ ખજાનો શું છે તો સંતોષ. માણસ જ્યારે સંતોષ પ્રાપ્ત કરે છે ત્યારે તેને કોઈ વસ્તુની આવશ્યકતા હોતી નથી. આપણે પાઠની શરૂઆત કરીએ. ભોજ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિયશ્ચ આસીત. ભોજ નામનો રાજા વિદ્યાપ્રિય, કલાપ્રિય અને લોકોમાં પ્રિય હતો. અતઃ તસ્ય રાજસભાયામ દૂરદેશાત અનેકે વિદ્યા વિશારદાઃ પંડિતાઃ સમાગચ્છન્તિ સ્મ. એટલા માટે તેની રાજસભામાં દૂરદેશાત એટલે કે દૂર દેશોથી અલગ અલગ સ્થાનેથી અનેક વિદ્યા વિશારદા વિદ્યામાં નિપુણ એવા પંડિતો આવતા હતા. એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આસીત. એક વખત રાજા ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલો હતો. સહ માર્ગે એકમ નવાગંતુકમ અનભિજ્ઞમ યુવકમ પશ્યતિ. તે રસ્તામાં એક નવા આવનાર અને અપરિચિત યુવકને જુએ છે. તસ્ય પરિચયમ જ્ઞાતુમ સહ તમ પ્રાસાદે આહ્વયતિ. તેનો પરિચય જાણવા તેને એટલે કોને? પેલા યુવકને મહેલમાં બોલાવે છે. તતસ્તયોઃ મધ્યે એવં વાર્તાલાપ સંજાત. ત્યાર પછી તે બંને વચ્ચે આ પ્રકારે વાર્તાલાપ થાય છે. ભોજ કહે છે, ભવાન કહ વર્તતે. આપ કોણ છો? યુવક: અહમ ઘટપંડિત અસ્મિ. હું ઘટપંડિત છું. જો ઘટપંડિત એનો શાબ્દિક અર્થ કહીએ તો ઘટ એટલે ઘડો થાય અને પંડિત એટલે તો જ્ઞાની થાય. ઘડો જેમ પરિપૂર્ણ હોય તો તેને તે જ રીતે આ જ્ઞાનીની અંદર એટલે કે આ પંડિતની અંદર પાંડિત્ય પૂર્ણ છે. એટલા માટે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે હું પૂર્ણ જ્ઞાની છું, એવો અર્થ થાય. ત્યાર પછી ભોજ કહે છે, ઘટપંડિત કિમ નામ ઘટપંડિત હતી. ઘટપંડિત એટલે શું? યુવક: યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ તથૈવ મયि પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે. જેવી રીતે ઘડામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે. અતઃ અહમ સ્વાત્માનમ ઘટપંડિતમ મન્યે. એટલે હું મારી જાતને ઘટપંડિત માનું છું. ભોજ યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા. ભોજ રાજા
યુવકની ગર્વથી ભરપૂર એવી વાણીને સાંભળીને સ્વાત્માનમ તતોપ્યધિકમ મત્વા અહંકારેણ સહ પોતાની જાતને તેના કરતાં પણ ચડિયાતી માનીને અહંકાર સાથે કહે છે, યદિ ત્વમ ઘટઃ અસી તર્હિ અહમ મુદ્ગરત્વેન વર્તે. જો તું ઘોડો છે તો હું હથોડા તરીકે વર્તું છું. મુદ્ગર લાકડાનો હથોડો. મુદ્ગર સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશયતિ. મુદ્ગર પોતાના પ્રહારથી ઘડાનો નાશ કરે છે. અહમપી ઘટરૂપમ ભવતમ વિનાશયામી. હું પણ તારો ઘડારૂપી વિનાશ કરીશ. યાદ રાખજો વિદ્યાર્થીઓ, ઘટપંડિત એવું કહે છે કે જેવી રીતે ઘડાની અંદર છલોછલ પાણી હોય છે તે જ રીતે મારી અંદર પૂરેપૂરું જ્ઞાન છે. એટલે આ વાત સાંભળીને ભોજરાજા તેના કરતાં પણ ચડિયાતા છે તેવું સાબિત કરવા તે એને કહે છે કે તો હું હથોડો બનીશ કે જે હથોડો છે એ ઘડાને ફોડી નાખશે ને તારું જ્ઞાન છે તે જતું રહેશે. હવે આગળ યુવક શું કહે છે તે જુઓ. યદિ ભવાન મુદ્ગરત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ અગ્નિ ભવામી. જો તમે મુદ્ગર એટલે કે હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું. દહન કર્મા અગ્નિ ભૂત્વા મુદ્ગરમ ભસ્મ કરિષ્યામી. બાળવાનું કર્મ ધારણ કરનાર એવો અગ્નિ એ હથોડાને ભસ્મીભૂત કરી નાખશે. નેક્સ્ટ પેજ. ભોજ ત્વમ યદિ વહ્નિત્વેન વર્તિષ્યે તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામી. જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ. વૃષ્ટે પૂરતઃ વહની સ્થાતુમ ન શક્નોતી. વરસાદની આગળ અગ્નિ ઊભી રહી શકતી નથી. તથા ત્વમપી મમ પુરતઃ સ્થાતુમ ન શક્નોસી. તે જ રીતે તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં. સિક્વન્સ ખાસ યાદ રાખજો. ઘટપંડિત ઘડાનું કહે છે તો ભોજરાજા શેનું કહે છે? હથોડાનું, લાકડાના હથોડાનું. હવે ભોજરાજા લાકડાનો હથોડો થયો તો યુવક શું કહે છે કે હું અગ્નિ બનીશ. હવે યુવક અગ્નિ થયો તો ભોજરાજા શું કહે છે કે હું વરસાદ બનીશ. આગળ યુવક વૃષ્ટિમ તુ વાયુ સ્વબલેન યત્ર કુત્રાપી વાહિતુમ અર્હતિ. વરસાદ તો પવનની પોતાની શક્તિથી કોઈ પણ સ્થાને લઈ જઈ શકે છે. વૃષ્ટિરૂપમ ભવંતમ અહમ વાયુ ભૂત્વા ઇતઃ તતઃ વહિષ્યામી. તો હું વરસાદ બનીને તો હું વાયુ બનીને તને એટલે કે વરસાદરૂપી તમને આમ તેમ વહાવી દઈશ. ભોજરાજા યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ વાયુભક્ષક ભુજગ ભવિષ્યામી. જો તમે વાયુ બનીને વર્તન કરશો મતલબ વાયુ બનશો તો હું વાયુનું ભક્ષણ કરનાર સર્પ બનીશ. ભુજગ સન સતતમ વાયુરૂપમ ભવંતમ ભક્ષયિષ્યામી. સાપ બનીને હું સતત પવનનું ભક્ષણ કરતો રહીશ. તમને ખ્યાલ હોય તો સાપ છે એની જીહવા બહાર નીકળતી રહે છે, એ હવા મેળવવા માટે હોય છે. એટલા માટે અહીંયા કીધું કે તું વાયુ બનીશ તો હું સાપ બનીશ. સાપ તો સતત પવનનું ભક્ષણ કરતો હોય છે. ત્યાર પછી યુવક ભવાન યદિ સર્પ ભવિષ્યતિ તરી અહમ સર્પભક્ષકો ગરુડો ભવામી. જો તમે સાપ બનશો તો હું સાપને ખાનાર ગરુડ બનીશ. ભોજ વાક્યલિમ વર્ધયન એટલે કે વાણીની રમત વધારતા. ત્વમ યદિ ગરુડ હસી તરી અહમ ચક્રધારક વિષ્ણુ. જો તું ગરુડ બનીશ તો હું ચક્રને ધારણ કરનાર વિષ્ણુ બનીશ. વિષ્ણુ ગરુડારૂઢ ભવતી. વિષ્ણુ તો ગરુડ ઉપર સવાર હોય છે. યુવક મનસા વિષ્ણુ પ્રણમ્ય ચ પાંડિત્યમ પ્રદર્શયન અગ્રે વદતી. મનથી ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને પોતાની પંડિતાઈ બતાવતા તે આગળ બોલે છે. યદિ ભવાન ચક્રધર વિષ્ણુ તર્હિ અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરી શોભમાનમ મુકુટમ અસ્મિ. જો આપ ચક્રધારી વિષ્ણુ છો તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુગટ છું.
મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી એવ સંતિષ્ઠે. મુગટ તો હંમેશા મસ્તકની ઉપર જ રહે છે. ભોજ યુવકસ્ય પાંડિત્યમ અનુભૂય. યુવકની પંડિતાઈ અનુભવીને ભોજ રાજા કહે છે. તરી મુકુટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પહમ. તો મુગટની ઉપર શોભતું હું ફૂલ છું. એવમહમ અધુના તવોપરી સ્થાસ્યામિ. એ રીતે હું અત્યારે તારી ઉપર રહીશ. યુવક ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ તર્હિ અહમપી ભ્રમરો ભૂત્વા તવ પુષ્પસ્યોપરી સ્થાસ્યામિ. જો તમે પુષ્પ બનશો, ફૂલ થશો, તો હું ફૂલ પર બેસનાર ભ્રમર થઈશ. ભ્રમર એટલે ભમરો, અને હું તમારી ઉપર બેસીશ. ભોજ એવમ ભવાન દ્વિરેફ તર્હિ અહમ સૂર્ય. એમ તમે જો ભ્રમર છો તો હું સૂર્ય છું. જો સમાનાર્થી શબ્દ ભ્રમર દ્વિરેફ, બરાબર, બંને શબ્દ સમાન જ છે, બંનેનો અર્થ ભમરોથી થાય. જો તમે ભમરો છો તો હું સૂર્ય છું. પુષ્પસ્ય અંતઃ સ્થિત ભ્રમર સૂર્યાસ્તકાલે બંદી ભવતી અહમપી ત્વામ બંદિનમ કરીષ્યામિ. પુષ્પની અંદર બેઠેલો, અંતઃ અંદર, સ્થિત એટલે રહેલો, ભ્રમર એટલે ભમરો સૂર્યાસ્ત કાલે સૂર્યાસ્ત થવાના સમયે બંદી ભવતી બંદી થઈ જાય છે, એટલે કે કેદ થાય છે. હું પણ અહમપી હું પણ ત્વામ તને બંદિનમ કરીશ્યામિ કેદી બનાવીશ. યુવક અહો ભવાન સૂર્યસ્તરી અહમ મહાપ્રભાવી રાહુ. વાહ, ખરેખર તમે જો સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું. રાહુસ્તુ સૂર્યમ ગ્રસતે. રાહુ તો સૂર્યને ગ્રસે છે, એટલે કે સૂર્યગ્રહણ થાય છે ને તે. ભોજ કિંચિત ઉચ્ચૈ. જરા ઊંચા અવાજે. ભવાન રાહુશ્ચેત અહમ રાહુરૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ. જો તમે રાહુ છો તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ. ભવતઃ દાનસ્ય દાનગ્રહણેન તવાયમ ગર્વ નિશ્ચયેન શાંત ભવિષ્યતિ. દાન લેવાથી તમારો આ ગર્વ નિશ્ચિત રૂપે શાંત થઈ જશે. જો કોઈને રાહુગ્રસ્ત હોય, મતલબ જેને રાહુ નડતો હોય, તેના માટે જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે દાન આપવું જોઈએ. એટલા માટે રાજા ભોજ અહીંયા એવું કહે છે કે જો તમે રાહુ છો તો હું દાન આપીશ તો તમારી જે આ ગર્વ છે તે ખરેખર શાંત થઈ જશે. યુવક વિહસ્ય ચાતુર્યેણ. થોડું ચતુરાઈથી અને હસીને. યદિ ભવાન દાની તર્હિ અહમ સંતુષ્ટ. ભવતઃ જો તમે દાની છો, તમે દાતા છો, તો હું સંતુષ્ટ છું. ભવતઃ દાનસ્ય પ્રયાસ નિષ્ફળ ભવિષ્યતિ. તમારા દાનની કોશિશ નિષ્ફળ જશે. સર્વતઃ અલુબ્ધ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ. સર્વ રીતે હું નિર્લોભી છું અને હું તમારું દાનનું ગ્રહણ કરીશ નહીં. એવમ ઉત્તરોત્તરમ વિવાદરતયો ભોજયુવકયો મધ્યે સદા યદા સંતોષસ્ય વિષય સમુપસ્થિત તદા સમાગતે સંતોષે સર્વમ શાંતમ ભવતિ. આવી રીતે આગળને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થાય છે. એ વચન અનુસરીને વિવાદ પણ પોતાની મેળે જ શમી ગયો, એટલે કે અટકી ગયો. અંતે ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ તમ પંડિતમ યુવકમ પ્રણમ્ય ધારાધિપતિ ભોજરાજ અવદત. છેવટે ચતુર તેમજ જ્ઞાન અને ગુણ વડે યુક્ત તે યુવક પંડિતને પ્રણામ કરીને ધારાદેશના સ્વામી ભોજરાજાએ કહ્યું, અઈ ઘટ પંડિત, અરે ઘટ પંડિત, ગુણપૂજકે ધારાદેશે ભવતઃ સ્વાગતમ અસ્તિ. ગુણોને પૂજનારી એવી આ ધારાનગરીમાં આપનું સ્વાગત છે. ભવાન વિજયી જાતા, આપ વિજેતા થયા છો. સંતુષ્ટમ જનમ ન કોપી પરાજેતુમ અર્હતિ. સંતોષ પામેલા વ્યક્તિને કોઈ હરાવી શકતો નથી. યતો હિ સંતોષ એવ પુરુષસ્ય પરમ નિદાનમ વર્તતે. કેમ કે સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવું
જે બંને વચ્ચેનો સંવાદ થાય છે તે સંવાદની અંદર સિક્વન્સ તમારે યાદ રાખવાની છે. ફક્ત ઇન શોર્ટ હું તમને સમજાવી દઉં તો ઘટ પંડિત એટલે કે પેલો યુવક એમ કહે છે મારું નામ ઘટ પંડિત છે. તો રાજા ભોજ કહે છે હું મુદગર છું એટલે હથોડો છું. તો યુવક એવું કહે છે કે તો હું અગ્નિ છું કે હું હથોડાને બાળી નાખીશ. તો ભોજ રાજા શું કહે છે હું વરસાદ છું કે અગ્નિને ઠારી નાખીશ. તો યુવક કહે છે તો હું પવન છું કે વરસાદને અટકાવી દઈશ. તો ભોજ રાજા કહે છે તો હું સર્પ છું કે વાયુને ખાઈ જઈશ. તો યુવક કહે છે તો હું ગરુડ છું કે જે સાપને ખાઈ જશે. તો રાજા ભોજ કહે છે જો તમે ગરુડ છો તો હું ભગવાન વિષ્ણુ છું કે જે ગરુડ ઉપર બિરાજમાન છે. તો યુવક કહે છે જો તમે વિષ્ણુ છો તો તમારે વિષ્ણુનો મુગટ છું, એવું કરીને હું તમારા ઉપર સવાર થઈશ. રાજા ભોજ કહે છે જો તમે વિષ્ણુ છો જો તમે મુગટ છો તો તમારી ઉપર રહેલું પુષ્પ રહીશું. એટલે રાજા ભોજ કહે છે કે જો તમે પુષ્પ બનશો તો હું ભ્રમર બનીશ. ભ્રમર પછી શું આવે છે સૂર્ય પછી શું આવે છે રાહુ પછી શું આવે છે દાન પછી શું આવે છે સંતોષ. બરોબર છે. આ સિક્વન્સ છે અને આ સિક્વન્સને તમારે યાદ રાખવી જરૂરી છે, જેનાથી આખું ચેપ્ટર છે તમને યાદ રહી જશે. વિશેષની અંદર આપેલા શબ્દાર્થો તમારે યાદ કરવાના છે. એક્સરસાઇઝની અંદર જઈએ તો સ્વાધ્યાયમાં પ્રશ્ન પહેલામાં પહેલો MCQ અહમ ઘટ પંડિત હું ઘટ પંડિત. આગળ શું આવશે અસ્મિ ખ. બીજો MCQ વાયુ इति शब्दस्य पर्यायः शब्दः क. वातः ग. ત્રીજો પ્રશ્ન ગવાક્ષ શબ્દस्य અર્થ કહ. ઝરૂખો ઘ. ઝરૂખો. ત્યાર પછી ભૂપાલ માર્ગે સુવર્ણખંડમ ખાલી જગ્યા અક્ષિપત. ત્યાર પછી સંસારે કીદૃશમ જન્મ પરાજેતુમ કોપી ન અર્હતિ. સંતુષ્ટમ ખ. સંતુષ્ટમ. ત્યાર પછી અહમ દાનમ કરિષ્યામી ખ. કરિષ્યામી. સાતમો MCQ કસ્ય શિખરે મુકુટમ સદા તિષ્ઠતિ. મસ્તકસ્ય ખ. મસ્તકસ્ય. પ્રશ્ન બીજો સંસ્કૃત ભાષયા ઉત્તરમ લિખત. પેલો પ્રશ્ન અગ્નિ કમ ભસ્મ કરોતિ. તો વાત કરી હતી એમ કે અગ્નિ કોને ભસ્મ કરી નાખશે મુદગરમ. બીજો રાહુ કેન શાંત ભવતિ. તો દાન ગ્રહણેન. કેનની જગ્યાએ શું આવશે દાન ગ્રહણેન. રાહુ દાન ગ્રહણેન શાંત ભવતિ. ત્રીજો પ્રશ્ન સંતોષ એવ કસ્ય પરમ નિધાનમ. આન્સર પુરુષસ્ય. ચોથો પ્રશ્ન ભ્રમરः કુત્ર બંદી ભવતિ. ભ્રમરः પુષ્પસ્ય અંતર્ભાગે.
પ્રશ્ન 3 બાકી રાખવાનો છે. પ્રશ્ન 4 બાકી રાખજો. એ ટેબલ અનુસાર છે, જો તમને ફાવે તો કરજો. તિષ્ઠતી, તિષ્ઠતઃ, તિષ્ઠંતી. ઓલા આપણે કાળ કરેલા છે ને, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. તો એ કાળની અંદર ખાલી જગ્યા છે. તી, તહ, અંતિ. જો બીજું છે અર્હતી, અર્હતઃ, અર્હંતી. ગ્રહિષ્યામી, ગ્રહિષ્યાવહ, ગ્રહિષ્યામઃ. ભવિષ્યતિ, ભવિષ્યતઃ, ભવિષ્યંતિ. પ્રશ્ન 5 બાકી રાખજો. પ્રશ્ન 6 બાકી. પ્રશ્ન 7 રાજા ભોજ કેવા હતા? તો રાજા ભોજ કેવા હતા? તો કે રાજા ભોજ વિદ્યાપ્રિય, કલાપ્રેમી અને પોતાના પ્રજાજનોમાં પ્રેમી હતા. એટલે કે પ્રજાજનો એને ખૂબ જ સ્નેહ આપતા અને તેઓ વિદ્વાનો અને કલાકારોની કદર કરતો હતો. બીજો પ્રશ્ન, યુવક પોતાને ઘટપંડિત શા માટે માને છે? તો ઘટપંડિત શા માટે માને છે? તો કે યુવક કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી ભરાય છે તે રીતે મારી અંદર પણ પૂરેપૂરું જ્ઞાન છે, એટલા માટે હું મારી જાતને ઘટપંડિત માનું છું. ત્રીજો પ્રશ્ન, રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે? શા માટે? રાજા ભોજ અને યુવકનો વિવાદ જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે અટકી જાય છે, કારણ કે સંતોષ પ્રાપ્ત થતાં વ્યક્તિ શાંત થઈ જાય છે. ધારાદેશની શી વિશેષતા હતી? તો ધારાદેશનો રાજા ભોજ હતો તે વિદ્વાનો અને કવિઓ કે કલાકારોની કદર કરતો હતો. ત્યાં દૂર દેશના લોકો, દેશથી વિદ્યાથી નિપુણ એવા પંડિતો આવતા અને ભોજરાજા પાસેથી યોગ્ય કદર પામતા હતા. વિદ્યાર્થી મિત્રો, આ જે એક્સરસાઇઝની અંદર મેં અહીંયા કરાવેલું છે તે તમારે લખવાનું છે તમારી ફેરબુકની અંદર. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. હેવ એ નાઇસ ડે. ગુડ બાય.